મિત્રો આપણે આગા ખાન પ્રી સ્કૂલ બળોદર છે. આ બળોદરની મધ્યમાં ખોડિયાર મંદિર પાસે આવેલી છે. બળોદરમાં આમાં શું શું સગવડ છે એ આપણે અહીંયા રજૂઆત કરી રહ્યા છીએ કે જો આમાં નર્સરી છે, પછી જુનિયર કેજી છે, પછી સિનિયર કેજી છે, પછી આગા ખાન સ્કૂલ પ્રી સ્કૂલ શા માટે તો કે 13 દેશમાં 200થી વધુ પ્રી સ્કૂલ છે. બાળકના કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિ છે, અનુભવી તાલીમબંધ સ્ટાફ છે, બાળકોની વ્યક્તિગત સંભાળ રાખવામાં આવે છે, સ્વાસ્થ્ય અને પોષણિક નાસ્તો પણ આપવામાં આવે છે. અને આ જો આગા ખાન પ્રી સ્કૂલ છે અને જો અહીંયા બધું વ્યવસ્થિત આયોજન કરેલું છે, બધા બાળકોને વ્યવસ્થિત ભણાવવામાં આવે છે. જો અહીંયા પ્લેઇંગ્સ બધા બાળકો રમી શકે એ માટે આ બધા સાધનો છે જે બાળકોને જ્ઞાન સાથે રમત સાથે શિક્ષણ એ પદ્ધતિ છે. જો પછી અહીંયા નાના બાળકો અત્યારે જો અહીંયા ભણી રહ્યા છે, જો આ નાના બાળકો અહીંયા ભણી રહ્યા છે. પછી જો અહીંયા પ્રોજેક્ટર પણ છે. અહીંયા બધા પ્લેઇંગ્સ પાર્ટ્સ છે અલગ અલગ ને પ્લેઇંગ્સ બધા બાળકો જો આ રીતે અહીંયા બધી વસ્તુ છે. જો અહીંયા બધા આ રીતે છોકરા ભણી રહ્યા છે. જો અહીંયા બધા રમકડા છે નાના બાળકો માટે. જો આ રીતે શિક્ષણ પદ્ધતિ છે. આપણે આસપાસના બળોદર ગામ છે, ફાગડી ગામ છે, જીતરી છે, મગરવાડા છે, એ બાળકો અહીંયા એડમિશન લઈ શકે છે. એડમિશન ચાલુ છે. અને જો આ પ્રોજેક્ટરની સ્ક્રીન છે, અહીંયા બાળકોને પ્રોજેક્ટર ઉપર ભણાવવામાં આવે છે. અને અહીંયા જો બધા પ્લેઇંગ્સ પાર્ટ્સ છે. અને જુઓ તમે આ રીતે નાના બાળકો બધા રમતગમતના સાધનો સાથે અહીંયા પ્રોજેક્ટર પર સ્ક્રીન ઉપર બધું બતાવવામાં આવે છે. એટલે શિક્ષણ પદ્ધતિ અન્ય સ્કૂલ કરતાં સારી છે. અને મારો બાળક પણ અહીંયા જ ભણી રહ્યો છે. જો એટલે અહીંયા આપણે બાળકોને ભણાવવું સારું જણાશે અને બધાય અહીંયા એડમિશન લે એવી મારી ભલામણ છે. અને મારો બાળક પણ અહીંયા ઇન્ટેલિજન્ટ બન્યો છે. એટલે તમે બધા અહીંયા એડમિશન લેવડાવો અને તમારા છોકરાને ભવિષ્ય ઉજ્જવળ બનાવો. શિક્ષણ પદ્ધતિ સારી છે. આવજો મિત્રો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો. અને જો અહીંયા સ્કૂલ છે આ રીતે.